ભરૂચના એક અનોખા પતંગ પ્રેમીએ બનાવી 8 થી 10 ફૂટ ઊંચી 3 પતંગ, જેમાં તેને અયોધ્યાનું રામ મંદિર, વડાપ્રધાન મોદી તેમજ ત્રીજી પતંગ પર ગુજરાતના 4 સામાજિક કાર્યકરોની તસવીર લગાવી છે. જેમાં તેને અયોધ્યાનું રામ મંદિર, વડાપ્રધાન મોદી તેમજ ત્રીજી પતંગ પર ગુજરાતના 4 સામાજિક કાર્યકરોની તસવીર લગાવી છે. ભરૂચમાં પાનનો ગલ્લો અને સોડા વેચી ગુજરાત ચલાવતા ચેતન રાણાએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે અનોખી રીતે ઉજવવાની કોશિશ કરી છે. ચેતને રોજના 2 થી 3 કલાક મળી લગભગ 22 થી 25 દિવસની મહેનત બાદ 8 થી 10 ફૂટના 3 પતંગ બનાવ્યા છે. જેમાં તેને પીવીસી પાઇપ, ગિફ્ટ પેપર અને પ્લાસ્ટિકની મદદથી બનાવેલી આ 3 પતંગ તેને પ્રભુ શ્રી રામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના 4 સામાજિક કાર્યકરોને સમર્પિત કરી છે. જેમાં નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ, પોપટભાઈ આહિર, મેહુલ બોઘરા અને મહિપતસિંહ ચૌહાણનો સમાવેશ કર્યો છે. પતંગનો શોખ ધરાવતા આ અનોખા પતંગ પ્રેમીએ આ વિચાર ક્યાંથી આવ્યો અને કઈ રીતે એકલા હાથે આ 3 પતંગો બનાવી હતી તે અંગે જણાવ્યું હતું કે મેં 3 પતંગ બનાવી છે. એક 8.5 ફૂટની છે, એક 9 ફૂટની છે અને એક 10 ફૂટની 3 પતંગ છે. એ કઈ કઈ પતંગો બનાવી છે? મેં પતંગ તો સાદી બનાવેલી, પછી એની પર એક પર પોસ્ટરમાં અત્યારે 22 તારીખે 2024ની 22 તારીખે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ને બધું થવાનું છે, એને લગતી મેં આ રામ મંદિરનું પોસ્ટર કરીને પતંગ બનાવી છે. બીજી કઈ કઈ બનાવી છે? બીજી એક છે તે આપણા દેશના પીએમ મોદી કાકાના સમર્પિતમાં પતંગ બનાવી છે મોટી. એ બીજી મોદી કાકાનો પોસ્ટર છે અને એને લખ્યું છે કે એક જ ચાલે, એવી રીતે કરીને બનાવ્યો છે. અને પછી ત્રીજો પતંગ છે તે ગુજરાતના 4 સોશિયલ વર્કર છે. એક ખજૂરભાઈ કરીને છે, એક મહિપતસિંહ ચૌહાણ છે, એક પોપટભાઈ આહિર છે અને એક એડવોકેટ મોહલ બોગરા સુરતના છે. એવી રીતે 4 બનાવી છે. અચ્છા, આ પતંગ તમે બનાવી છે એમાં કયા કયા મટીરિયલ વપરાયેલા, કેટલો સમય ગયો છે? એમાં 3 પતંગ બનાવી છે. એમાં મારે આ પાછળ તમે જુઓ છો આ પીવીસીનો પાઇપ છે, એની વચ્ચે પેલી લાકડીમાં પેલી ઇલેક્ટ્રિકની વાયર જાય ને એની પટ્ટી છે, એનો યુઝ કરેલો છે મેં. કેટલો સમય થયો છે બનાવવાનો? આનો સમય રોજના 2 કલાક ગણીને એવી રીતે કરીને મને ટોટલ 55 થી 60 કલાક પતંગ બનાવવાનો સમય થયો છે. અચ્છા, અને આ પતંગ થકી તમે શું મેસેજ આપવા માંગો છો? ને આ પતંગ ઉડશે ખરું? હા, ઉડશે ને, ચોક્કસથી ઉડશે. મેસેજમાં તો કંઈ નહીં, આ 3 લોકોને ને આ લોકોને સમર્થન માટે ને પતંગનો મને પહેલેથી નાનપણથી ફૂલ શોખ હતો. એની રીતે હું કે આ વખતે કંઈક તોફાની અલગ કરી એ પ્રમાણે મેં મોટા જાતે જ પતંગ બનાવ્યા છે. કેટલા દિવસથી એટલે 20 દિવસથી મારું કામકાજ ચાલે છે, પણ બપોરે મને જે 1-2 કલાકનો સમય, 2 કલાક બપોરે ને રાતે 11 થી 12 એવી રીતે કરીને રોજના 3 કલાક આપીને ટોટલ મને 57 થી 60 કલાકની આસપાસ મને પતંગ બનાવતા થયા છે. કેટલા જણ બનાવવા માટે? આમ તો હું એકલો જ છું. અમુક વાર જરૂર પડે તો નીચેથી મારી મમ્મીને બોલાવું છું. એવી રીતે કરીને મેં જાતે જ બનાવ્યો છે પતંગ. તમે શું ધંધો કરો? મારો પાનનો ગલ્લો અને સોડા સેન્ટર છે. જ્યારે બપોરે હું જમવા આવું ને 1 થી 4ની રજા મારી રહી છે, એમાં મેં સમય કાઢીને આવી રીતે પતંગ બનાવ્યા છે. કેટલા વર્ષથી? ના, અત્યારે પહેલું જ વર્ષે. દર ફેરી તો તૈયાર લાવતા હતા, પણ આ વખતે કંઈક નવું કરવાની ઈચ્છા થઈ તો હું જાતે જ બનાવી રીતે ફર્સ્ટ ટાઈમ જાતે બનાવ્યા છે પતંગ મૂકતા. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9998975293.